જય શ્રી કૃષ્ણ. વૈશાખ માસની સુદ પક્ષમાં આવનારી મોહિની એકાદશી, જેના પાલનથી દરેક પ્રકારના મોહનો નાશ થઈને વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ મેળવે છે, જેનું પાલન કરવાથી ભવે ભવના પાપોમાંથી મુક્તિ મળે છે, પરમ સુખની પ્રાપ્તિ થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ ખૂબ જ સરળતાથી મળે છે. આ શુભ અને મંગલમય મોહિની એકાદશી કે જે 19 મે રવિવારના રોજ આવી રહી છે, તે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ મેળવવા માટેનો સર્વોત્તમ દિવસ છે. તો ચાલો મોહિની એકાદશી વ્રતનું પાલન કઈ રીતે કરવું, તેની વ્રત વિધિ શું છે, તેના વિશે આજે આપણે આ વિડીયોમાં જોઈએ. મોહિની એકાદશી વ્રતનું પાલન દશમીના દિવસથી જ કરવાનું રહે છે. દશમીના દિવસે સાત્વિક ભોજન કરવું, સૂર્યાસ્ત પછી જમવું નહીં, એટલે કે આ દિવસે સાત્વિક ભોજન લઈને એકટાણું કરવું જોઈએ. ત્યાર પછી એકાદશીના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન વગેરે કરી તન અને મનને શુદ્ધ કરી ભગવાન સમક્ષ ધૂપ દીપ પ્રગટાવવા, મંગળા આરતી કરવી અથવા તેના દર્શન કરવા, તુલસી માતાને જળ અર્પણ કરવું અને ત્યારબાદ તુલસી માતાની સમક્ષ ઘીનો દીવો કરીને તેમના મંત્રનું ઉચ્ચારણ કરવું. ઓમ તુલસ્યૈ વિદ્મહે વિષ્ણુ પ્રિયાય ધીમહિ તન્નો વૃંદા પ્રચોદયાત. આ મંત્રનો જપ કરવો. તુલસી માતાની પ્રદક્ષિણા કરવી અને તેમની સામે બેસીને હરે કૃષ્ણ મહામંત્રની માળા કરવી, એટલે કે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મહામંત્ર છે, જેની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના નિત્ય સંગીની શ્રીમતી રાધા રાની પણ આવી જાય છે. મોહિની એકાદશી રવિવારે આવી રહી છે, તેથી રવિવાર કે જે સૂર્યદેવને સમર્પિત છે, તેથી આ દિવસે સૂર્ય ભગવાનને જળ અવશ્ય અર્પણ કરવું. ત્યાર પછી ભગવાન સમક્ષ હાથમાં ગંગાજળ લઈને એકાદશી વ્રતનો સંકલ્પ કરવો. એકાદશી ભગવાન નારાયણને સમર્પિત છે, તેથી આ દિવસે ભગવાન નારાયણના કોઈ પણ સ્વરૂપની પૂજા આરાધના ભક્તિ ભાવપૂર્વક કરવી જોઈએ. આ દિવસે વ્રત અને ઉપવાસ રાખીને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા ચંદન, ગુલાલ, સુગંધિત દ્રવ્ય, પુષ્પથી કરીને આરતી કરવી. પછી ભગવાનને જનોઈ અને વસ્ત્ર અર્પિત કરવા, ફળ, દૂધ અને ભગવાન શ્રી કૃષ્ણનું અતિ પ્રિય માખણ અને મિશ્રીનો ભોગ ધરાવવો. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણને ભોગ ધરાવતી વખતે તુલસી પત્ર અવશ્ય મૂકવું, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણને તુલસી એટલે કે વૃંદા અતિ પ્રિય છે. તુલસી પત્ર ધરાવ્યા વગર ભગવાન કોઈ પણ ભોગનો સ્વીકાર કરતા નથી. આ દિવસે શુદ્ધ ભાવથી ભગવાનની સેવા ભક્તિ કરી ભજન કીર્તન કરવા જોઈએ. ભગવાનની ભક્તિમાં પૂરો દિવસ પસાર કરવો જોઈએ અને વધારેમાં વધારે તેમના મંત્રના નામની માળા જપવી જોઈએ. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં કહે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત ઉપાહૃતમ અશ્નામી પ્રયતાત્મનઃ. અર્થાત જે કોઈ ભક્ત મને પ્રેમથી પત્ર, પુષ્પ, ફળ, જળ વગેરે અર્પે છે, એ શુદ્ધ બુદ્ધિના નિષ્કામ પ્રેમી ભક્તનું પ્રેમપૂર્વક અર્પેલું પત્ર, પુષ્પ આદિ હું સગુણ રૂપે પ્રગટ થઈને ઘણા પ્રેમથી સ્વીકાર કરું છું. ભગવદ્ ગીતામાં પણ ભગવાન કહે છે કે જે કોઈ ભક્ત શુદ્ધ ભાવથી મને જે કંઈ પણ અર્પિત કરે છે, તેનો હું સ્વીકાર કરું છું. આ દિવસે અમુક ભક્તો નિર્જળા ઉપવાસ રાખે છે, પરંતુ બધા માટે આ શક્ય નથી હોતું. અમુક એવી પરિસ્થિતિઓ સર્જાતી હોય કે જેથી કરીને દિવસે તમારે કંઈક ને કંઈક લેવું પડે. તો આવા સંજોગોમાં દિવસ દરમિયાન દૂધ, ફળ, એકાદશી પ્રસાદ જેમ કે મોરૈયો, સાબુદાણા, રાજગરો વગેરે લઈને પણ એકાદશી વ્રતનું પાલન કરી શકાય છે. પરંતુ આ દિવસે કોઈ પણ પ્રકારનું અનાજ ના લેવું જોઈએ. તામસિક ભોજનનો ત્યાગ કરવો જોઈએ અને મનમાં શુદ્ધ ભાવ રાખીને આ વ્રતનું પાલન કરવું જોઈએ. કોઈ પણ પ્રકારનો નશો ના કરવો જોઈએ અને મનમાં કોઈના પણ માટે દ્વેષ, ઈર્ષા, ગુસ્સો વગેરે જેવા ભાવ ન રાખવા જોઈએ. માત્ર પ્રભુ ભક્તિમાં પોતાનું મન પરોવીને સત્સંગીઓનો સંગ સાધવો જોઈએ. ભજન કીર્તન, સત્સંગ, હરિભજન કરીને એકાદશીનો દિવસ પસાર કરી પરમ સુખની પ્રાપ્તિ થાય છે. એકાદશીના દિવસે જે પણ કંઈ કરાય તે ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત રહીને કરવું જોઈએ. આ દિવસે દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ. મૂંગા પશુ, પ્રાણી, પક્ષીઓને કંઈક ખવડાવવું જોઈએ. દાન પુણ્ય કરવાથી એકાદશી વ્રતનું પાલન કરવાથી મળતા પુણ્ય ફળમાં પણ વધારો થાય છે. કહેવાય છે કે આ દિવસે ભગવાનને પીળા વસ્ત્રો અને પીળા ચંદનનું તિલક કરાય છે. આમ એકાદશીનો આખો દિવસ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરીને વિતાવવો જોઈએ. સાંજના સમયે ભગવાનની સામે ઘીનો દીવો
સુગંધિત ધૂપ પ્રગટાવી આરતી કરવી, દૂધ, ફળ, તુલસીપત્ર સાથે ભોગ ધરાવવો અને આ રીતે સાંજના સમયે પણ ભગવાનની સેવા પૂજા કરીને તેમના મહામંત્રની માળાનો જપ કરવો. ભગવદ્ ગીતાના પાઠ કરી ભગવાનનું ધ્યાન ધરીને પછી સૂવું. ત્યાર પછી બારસના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરેથી પરવારી ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા કરવી, ભગવાન સમક્ષ ધૂપ દીપ પ્રગટાવી આરતી કરવી, તુલસી માતા સમક્ષ ઘીનો દીવો કરવો, મંત્રનો જાપ કરવો, માળા કરવી અને તુલસી માતાની પ્રદક્ષિણા કરવી. ત્યાર પછી સ્વાદિષ્ટ અને સાત્વિક અન્ન ભોજન બનાવીને ભગવાનને તેમાં તુલસી પત્ર મૂકીને ભોગ ધરાવવો. બ્રાહ્મણ કે વૈષ્ણવોને આ પ્રસાદ રૂપે ભોજન કરાવવું અને તેમને ક્ષમતા અનુસાર દક્ષિણા આપવી. ત્યાર પછી ભગવાનને ભોગ ધરાવેલ ભોજનને પોતે જમીને પારણા સમયે પોતાનું વ્રત ખોલીને પારણા કરવા. આ સમયે પ્રાર્થના કરવી કે એકાદશી વ્રતના પાલન કરવામાં કે તેમની સેવા પૂજા કરવામાં કોઈ ભૂલચૂક થઈ હોય તો તે તમને માફ કરે અને હંમેશા તમારી ભક્તિ પ્રદાન કરજો, તમારા શરણમાં રાખજો અને હંમેશા અંતર્મનમાં વિરાજમાન રહેજો. જેટલું મહત્ત્વ એકાદશીના વ્રત કરવાનું છે તેટલું જ મહત્ત્વ એકાદશીના બીજા દિવસે એટલે કે બારસના દિવસે નિર્ધારિત સમયની અંદર પારણા કરવાનું પણ છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જો કોઈ વ્યક્તિ નિર્ધારિત સમયની અંદર પારણા નથી કરતું તો તેનું એકાદશી વ્રત અધૂરું ગણાય છે. એટલે યાદ કરીને નિશ્ચિત પારણ સમય દરમિયાન જ એકાદશી વ્રતના પારણા અવશ્ય કરવા જોઈએ. આ રીતે સંપૂર્ણ વિધિપૂર્વક મોહિની એકાદશી વ્રતનું પાલન કરવું. જે વ્યક્તિ આ વ્રતને સાચા મનથી કરે છે તે પરમધામને પામે છે અને આ વ્રત કરનાર માટે મોક્ષના દ્વાર ખુલી જાય છે. ભવબંધનોમાંથી મનુષ્ય મુક્ત થઈને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ મેળવે છે, ભગવાનની શરણ મેળવે છે અને પરમ સુખની પ્રાપ્તિ કરે છે. તો આ હતી આજની મોહિની એકાદશી વ્રત કરવાની સંપૂર્ણ વ્રતવિધિ, મહત્ત્વ અને માહિતી. તમને આ માહિતી કેવી લાગી તે અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. જો અગિયારસને સંબંધિત કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો તે પણ અમને નીચે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. અમે તેનો ઉત્તર આપવાનો પ્રયાસ કરીશું. અને જો તમે આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો તેને યાદથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ એ જ ચેનલ છે કે જેની ઉપર વેદો અને શાસ્ત્રો અને પુરાણોમાંથી પ્રમાણભૂત કથાઓ અને માહિતીઓ આપવામાં આવે છે, કોઈપણ પ્રકારની ભેળસેળ વગર. તો યાદથી તમારા પોતાના આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન ઓન કરી લેજો કે જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી સરળતાથી તમારા સુધી પહોંચી શકે. જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો તેને તમારા મિત્રો અને સગા સંબંધીઓને વોટ્સએપમાં શેર કરી આપો, જેથી તેમને પણ આ માહિતી સાંભળવાનો લાભ અને પુણ્યફળ મળી શકે. જય શ્રી કૃષ્ણ.